હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું નાસ્તામાં કે પછી બાળકના લંચ બોક્સમાં કે પછી હલકી ભૂખ હોય ત્યારે તમે ખાઈ શકો એવા ટેસ્ટી રવાના ઉત્તપમ. અહીંયા રવાના ઉત્તપમ તમે કેવી રીતે બનાવશો અને અહીંયા હું ટિપ્સ સાથે બતાવવાની છું કે પરફેક્ટ રવાના ઉત્તપમ કઈ રીતે બને. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો સૌથી પહેલાં અહીંયા તમારે લઈ લેવાનું રહેશે વાસણમાં. અહીંયા તમારે 2 કપ જેવો રવો લેવાનો છે. અહીંયા તમે ઝીણો રવો કે મોટો રવો જે બી લેવો હોય તમે લઈ શકો છો. રવો લઈ લીધા પછી તમારે અહીંયા 1 થી 1.5 કપ જેટલું તમારે અહીંયા દહીં લેવાનું છે. અહીંયા દહીં થોડું ખાટું હોય એવું લેવાનું અને દહીં નાખ્યા પછી થોડુંક મિક્સ કરી લેવાનું. પાણીનો ઉપયોગ પહેલાં નહીં કરવાનો, દહીંમાં તમારે મિક્સ કરવાનું. દહીંમાં મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર પહેલાં આપણે 1 કપ જેવું પાણી એડ કરીશું અને અહીંયા પાણી એડ કર્યા પછી તમારે આને પહેલાં મિક્સ કરી લેવાનું છે સરખી રીતે. પછી મિક્સ થઈ જાય પછી બીજો કપ પાણી એડ કરવાનું અને મિક્સ કરવાનું. રવો એડ કર્યા પછી પાણી જે તમે એડ કરો છો એનું માપ જો તમારું અહીંયા પરફેક્ટ હશે તો તમારા અહીંયા ઉત્તપમ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. ગઠ્ઠા ન રહે એવી રીતે તમારે અહીંયા પ્રોપર જ મિક્સ કરીને રેડી કરવાનું છે. પાણીનો ઉપયોગ તમારે અહીંયા જરા બી પહેલાં નથી કરવાનો, ખાલી આપણો રવો અહીંયા મિક્સ થાય એટલું જ કરવાનું. પછી અહીંયા મિક્સ થઈ ગયા પછી ઢાંકી દેવાનું અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું રહેશે, જેથી રવો આપણો સરસ ફૂલી જાય. 10-15 મિનિટ પછી જોશો તો રવો સરસ આપણો ફૂલીને રેડી થઈ ગયો છે. આ રીતે ફૂલીને રેડી થઈ જાય પછી આમાં આપણે મિક્સ કરી લેવાનું અને જરૂર લાગે તો જ આપણે આમાં પાણી એડ કરવાનું છે. મેં અહીંયા અડધો કપ જેવું બીજું પાણી એડ કરીને આ રીતે બેટર બનાવીને રેડી કર્યું છે. બહુ પતલું નહીં અને જાડું નહીં એ રીતનું બેટર રેડી કરવાનું છે. હવે આપણે ઉત્તપમ માટેના વેજીટેબલ જોઈ લઈએ. અહીંયા મેં વેજીટેબલમાં ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલા ટમેટાં અને ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધેલા છે. અહીંયા તમે કોઈ બી તમારા મનપસંદના વેજીટેબલ લઈ શકો છો. મેં આની અંદર થોડુંક મીઠું, થોડુંક ગરમ મસાલો અને થોડું ચાટ મસાલો નાખીને મેં આવી રીતે મસાલો મિક્સ કરીને પહેલાંથી જ રેડી કરી રાખ્યો છે. હવે આપણે ઉત્તપમ બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ચાલુ કરીને તમારે ઢોસાની લોડી મૂકી દેવાની. લોડી આવી રીતે તમારી એકદમ જ ગરમ થઈ જવી જોઈએ. લોડી અહીંયા જો તમારી એકદમ પરફેક્ટ ગરમ હશે તો તમારા અહીંયા ઉત્તપમ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. જો તમારી અહીંયા લોડીનું ટેમ્પરેચર ડાઉન હશે તો તમારો ઉત્તપમ ચવડ બનશે. આ એક પહેલી ટિપ્સ છે તમારી માટે. હવે આપણે લોડી એકદમ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેવું તેલ નાખીને તમારે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું. પછી જે આપણે બેટર રાખ્યું છે એમાંથી હલાવીને આપણે 1 થી 2 ચમચા જેવું બેટર લઈશું અને આ રીતે તમારે એડ કરી દેવાનું છે વચમાં લોડીના. જેટલા તમારે અહીંયા જાડા મોટા કરવા હોય એ પ્રમાણે તમારે અહીંયા બેટર લેવાનું અને આ રીતે થોડું ચમચાની મદદથી સ્પ્રેડ કરવાનું. બહુ સ્પ્રેડ નહીં કરવાનું નહીં તો ઢોસા બની જશે. આવી રીતે મીડિયમ જાડું રાખવાનું અને આ રીતે સ્પ્રેડ કરવાનું રહેશે. પછી જે આપણે મસાલો બનાવીને વેજીટેબલનો રાખ્યો છે એ આપણે થોડોક આમાંથી લઈને સ્પ્રેડ કરી દેવાનું આવી રીતે બેટરની ઉપર તમે જોઈ શકો છો. અને પછી હાથની મદદથી તમારે આવી રીતે દબાવી દેવાનું જેથી બેટરની અંદર એ સેટ થઈ જાય. આવી રીતે બધા જ વેજીટેબલ તમારા બેટરની અંદર સેટ થઈ જાય પછી ઉપરથી થોડુંક તમારે મરી પાવડર સ્પ્રિંકલ કરવાનો અને થોડુંક આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમે જો અહીંયા તમારા બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચાંને અને ગ્રીન મરચાંને સ્કીપ કરી શકો છો. અહીંયા મેં પહેલાં બી કીધું તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ અહીંયા તમે એડ કરી શકો છો. 1 થી 2 મિનિટ જેવું થશે અને ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે. પછી અહીંયા 2 મિનિટ જેવું થાય એટલે તેલની ચમચી જેવું તેલ તમારે ઉત્તપમની આજુબાજુમાં એડ કરવાનું અને થોડુંક તમારે ઉપર એડ કરવાનું રહેશે અને આવી રીતે ચમચાની મદદથી થોડું સ્પ્રેડ ઉપરથી દબાવવાનું અને ધીરેથી એને ચારે બાજુથી તમારે આવી રીતે ઉખાડવાનું રહેશે. પહેલાં ચમચાની મદદથી, પછી
એકદમ જ હલકા હાથેથી તમારે આને ફ્લિપ કરવાનું રહેશે। આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણો ઉત્તપમ નીચેથી બનીને રેડી થયો છે। પલટાવ્યા પછી બીજી બાજુની ફ્લેમ તમારે સ્લો કરી દેવાનો અને 2 મિનિટ જેવું થાય એટલે ચમચાને એક જ આવી રીતે કરીને તમારે ફ્લિપ કરવાનું રહેશે। આ રીતે તમારા વેજીટેબલ અંદર ચીપકેલા હોવા જોઈએ અને જ્યારે તમે શેકો ત્યારે બળવા બી ન જોઈએ। પછી ચમચાની મદદથી થોડું આવી રીતે પ્રેસ કરવાનું અને બીજી બાજુ સરખું કૂક કરી લેવાનું। ફરીથી 1 થી 2 મિનિટ જેવું થાય એટલે તમારે આ ઉત્તપમ અહીંયા તમારો રેડી થઈ ગયો છે અને આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તમે જો આ રીતે વેજીટેબલ આવી રીતે મિક્સ કરીને જો તમારે એડ ન કરવું હોય તો તમને હું બીજી ટ્રીક બતાવું કે કેવી રીતે બને છે। આ ઉત્તપમને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। બીજી ટ્રીક એ છે કે ફરીથી આપણે તવી ઉપર તેલ નાખીને 1 થી 2 ચમચા જેવું આપણે આવી રીતે બેટરને સ્પ્રેડ કરીશું અને આવી રીતે ઝીણા સમારેલા કાંદા પહેલાં એડ કરવાના, પછી તમારે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના। જો તમારે મસાલો પહેલાંથી જ એકસાથે મિક્સ ના કરવું હોય તો પછી ઝીણા સમારેલા ટમેટાં એડ કરીને આવી રીતે જે પહેલાં આપણે બધું પ્રેસ કરીને દબાવી દીધું બેટરની અંદર એવી રીતે દબાવી દેવાનું। આ રીતે બધું અંદર સરસ બેટરમાં સેટ થઈ જાય પછી તમારે આના ઉપર જો ચાટ મસાલો, લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો કરી શકો છો, પણ મેં આમાં નથી કર્યું। 1 ચમચી જેવું તેલ આજુબાજુમાં અને થોડુંક ઉપર આપણે એડ કરીશું। 2 મિનિટ જેવું થાય પછી ધીરેથી આને આપણે ફ્લિપ કરી દઈશું જેથી વેજીટેબલ નીકળી ન જાય બેટરમાંથી। આવી રીતે ફ્લિપ કરી દેવાનું। ગેસની ફ્લેમ બીજી સાઈડ સ્લો રાખીને તમારે 2 મિનિટ જેવું કૂક કરવાનું રહેશે। વેજીટેબલ બળે નહીં એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું। પછી 2 મિનિટ જેવું થાય એટલે ચમચાની મદદથી આને બી આપણે હલકા હાથે ફ્લિપ કરવાનું રહેશે। આ રીતે તમે જોઈ શકો છો એકદમ જ સરસ આપણું કૂક થઈ ગયું છે। ટમેટા બી સોફ્ટ થઈ ગયા છે। હવે બાળકો માટે આપણે બનાવતા હોઈએ તો આ રીતે તમે ઉપરથી ચીઝ સ્પ્રેડ કરી શકો છો। મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલી છે। અહીંયા તમે કોઈ બી ચીઝ અહીંયા લઈ શકો છો। ફ્રોસ્ટેડ ચીઝ અહીંયા તમે કોઈ બી લઈ શકો છો। ચીઝ સ્લાઈસ બી તમે લઈ શકો છો। મેં મોઝરેલા લીધેલી છે। એને આવી રીતે બધે સ્પ્રેડ કરી દેવાનું। ચીઝ એડ કર્યા પછી તમારે આના ઉપરથી એડ કરીશું આપણે ચીલી ફ્લેક્સ થોડા એડ કરીશું। આ રીતે હવે આપણે અહીંયા ચીઝ થોડું મેલ્ટ થાય એટલું આપણે અહીંયા કૂક કરવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કે ચીઝ આપણી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ જ પરફેક્ટ ચીઝ મેલ્ટ થઈ જાય એટલું જ કૂક કરવાનું। ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની। તમારે જો આને ઢાંકવું હોય તો ઢાંકીને બી ચીઝને મેલ્ટ કરી શકો છો, પણ મેં આવી રીતે ઢાંક્યા વગર જ ચીઝને મેલ્ટ કરી છે। આ રીતે થઈ જાય ચીઝ સરસ મેલ્ટ થઈ જાય પછી તમારે ચમચાની મદદથી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ચમચાની મદદથી તમારે આને એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે તમે બાળકો માટે ચીઝવાળા ઉત્તપમ કે પછી ચીઝ વગરના મિક્સ વેજીટેબલ ઉત્તપમ બનાવી શકો છો। આ રીતે પરફેક્ટ ઉત્તપમ બનાવશો તો તમારા ચવડ બી નહીં બને અને જ્યારે તમે તવી ઉપર આને સ્પ્રેડ કરશો તો એ ફાટી બી નહીં જાય અને તૂટી બી નહીં જાય। પરફેક્ટ જો તમારું અહીંયા બેટર હશે તો તમારો ઉત્તપમ એકદમ પરફેક્ટ જ બનીને રેડી થશે। અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો। થેન્ક યુ।